આજના વિડીયોમાં જાણીશું કે આ નોની ટૂથપેસ્ટનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે. સૌથી પહેલા જે લોકો પાન મસાલા, માવા, તમાકુ ખાય છે તે લોકોનું મોઢું નથી ખુલતું, તીખું નથી ખાઈ શકતા, ઠંડુ નથી ખાઈ શકતા, ગરમ નથી ખવાતું. આ બધા લોકો માટેની રીત અલગ છે. તો રીત નંબર 1, સૌથી પહેલા તમારે શું કરવાનું છે, પાણી મોઢામાં લઈ થોડુંક આ રીતે એક કોગળો કરી નાખવાનો છે, બરાબર. જે લોકોને માવાને લીધે મોઢું નથી ખુલતું અથવા તો ચાંદી વારંવાર પડે છે અને તીખું ગરમ એવું વસ્તુ નથી ખાઈ શકતા, બરાબર, તો એ લોકોને ખાસ શું કરવાનું છે કે આ ટૂથપેસ્ટ આ રીતે બોક્સમાંથી બહાર કાઢી અને પછી તેનું ઢાંકણું ઓપન કરીને એનું ઉપરનું જે રેપર આવે ને તે તમારે ખાસ કાઢી નાખવાનું છે, બરાબર. પછી એને શું કરવાનું છે, ખાસ એને આંગળી ઉપર રહી એક વટાણાના દાણા જેટલી આંગળી પર લેવાની છે અને પછી એને તમને જે જગ્યાએ ચાંદી પડે છે અથવા તો વારંવાર તીખું નથી ખવાતું, તો એના જે ગાલના ગલોફાનો ભાગ છે અથવા તો જે ભાગ ઉપર તમને વધારે પડતો પ્રોબ્લેમ થાય છે ત્યાં તમારે આંગળી પર લઈ અને લગાવવાની છે. ગાલના ગલોફાના ભાગ ઉપર જે જગ્યાએ વારંવાર ચાંદી પડતી હોય આ બધી જગ્યાએ આ રીતે તમારે ટૂથપેસ્ટને લગાવી લેવાની છે. ત્યારબાદ 5 થી 7 મિનિટ જેટલો વેઇટ કરવાનો છે. પછી 5 થી 7 મિનિટ પછી તમારે શું કરવાનું છે કે પાણી તમારે પીવાનું છે. આ રીતે તમારે કોગળો કરી નાખવાનો છે. આંગળી ઉપર ટૂથપેસ્ટ લઈ અને માલિશ સરખી કરશો તો એ પ્રમાણે જે લોકોને મોઢું નથી ખુલતું અથવા તો જે લોકોને ચાંદી વારંવાર પડે છે અથવા તો તીખું નથી ખાઈ શકતા, તો જો તમે આ રીતે ઉપયોગ કરશો તો તમને સારામાં સારું વહેલું અને જલ્દી રિઝલ્ટ મળી શકે. અને આ રીત તમારે ખાસ રાત્રે સૂતા પહેલા ઉપયોગ કરવાની છે. હવે જાણીએ રીત નંબર 2. સૌથી પહેલા તો આપણે કોઈ બી ટૂથબ્રશનો ઉપયોગ કરવાનો છે. ખાસ આ જે બ્રશ છે એના ઉપર તમારે આપણી જે નોની ટૂથપેસ્ટ છે એને તમારે ખાસ છે ને ધ્યાન રાખવાનું છે, વટાણાના 2 દાણા જેટલી તમારે ખાસ લેવાની છે. 2 દાણા જેટલી બ્રશ લઈ અને ત્યારબાદ મોઢામાં પાણી નાખી કોગળો કરી નાખવાનો છે. અને ત્યારબાદ બ્રશને સૌથી પહેલા આ ખાસ ધ્યાન રાખજો, આપણે ઘણીવાર ટૂથપેસ્ટને બ્રશ કરતા હોય ત્યારે આવી રીતે બ્રશ કરતા હોઈએ છીએ, પણ આ ટૂથપેસ્ટનો ઉપયોગ તમારે ખાસ ઉપર નીચે કરવાનું છે, રાઈટ. ઉપર નીચે કરવાથી શું થશે તો કે દાંતના હરેક જે માઇક્રો પાર્ટિકલ્સ હોય, કોઈ ફોરેન પાર્ટિકલ્સ હોય છે, બરાબર, તો બધા ખાસ નીકળી શકે છે અને દાંતની સફાઈ પણ સારી રીતે થશે. તો આ રીતે એનો ખાસ ઉપયોગ કરવાનો છે. તો આ જે રીતે તમને બતાવ્યું તે રીતે ખાસ તમારે 2 થી 5 મિનિટ બ્રશ કરવાનું છે અને ત્યારબાદ તમે આગળની પ્રક્રિયા કરી મોઢામાંથી મોઢું ક્લીન કરી અને પછી તમે બ્રશને પૂરું કરી શકો છો. જો શક્ય હોય તો દિવસમાં 2 વાર બ્રશ કરવું. ત્યારબાદ અમુક પ્રો ટિપ્સમાં હું એટલું કહીશ કે ખાસ તમારે દર 3 મહિને એકવાર તો બ્રશ પોતાનું બદલવું. અને ત્યારબાદ આપણી જે આ ટૂથપેસ્ટ છે તો રેગ્યુલર નાના મોટા સૌ કોઈ ઉપયોગ કરી શકે છે. નાના બાળકોથી લઈ અને મોટા બધા લોકો આ ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકે છે. ખાસ નાના બાળકોને આપણે સવારમાં ઉઠીને જો કેમિકલ આપીએ એના કરતાં કંઈક સારી વસ્તુ આપીએ કે જેની અંદર હાનિકારક કેમિકલ કોઈ પણ પ્રકારનું નાખેલું ના હોય, તો એ આપણા બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ સારી વસ્તુ છે. તો ખાસ હું તમને રિકમેન્ડેડ કરીશ કે આ વસ્તુ ખાસ તમારા માટે પણ વાપરો અને તમારા બાળકોને પણ ખાસ વપરાવો, કેમ કે આની અંદર કોઈ પણ પ્રકારનું એવું હાનિકારક કેમિકલ નાખવામાં નથી આવેલું કે જેના લીધે આપણને કે આપણા બાળકોને નુકસાન થાય. આગળ જણાવેલી આ 2 રીતોના ઉપયોગથી તમે આ ટૂથપેસ્ટનો રેગ્યુલર યુઝ પણ કરી શકો છો અને આ 2 રીતે પણ તમે ઉપયોગ કરી શકો છો. જો હજુ પણ તમે આ ટૂથપેસ્ટ નથી મંગાવી તો અત્યારે જ ખાસ ઓર્ડર કરો. ઓર્ડર કરવા માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો અથવા તો વોટ્સઅપમાં તમે સંપર્ક કરી શકો છો.